આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. નમસ્તે સર. નમસ્તે નમસ્તે. કોણ બોલે છે? એ અજયભાઈ બોલું. આપડે વાત ના થઈ જામનગર? હાજી એ આપણે 10 વાગ્યા પછી અજય ભગવાનજી ડાભી. અચ્છા, અજયભાઈ ભગવાનજીભાઈ ડાભી. ક્યાં સમાજમાંથી આવો છો? આપણે કોળી સમાજ. અચ્છા, કોળી સમાજમાંથી. હા જી જી જી, બોલો બોલો ભાઈ. એ સાહેબ આપણે આપણા લાયક કઈક વ્યવસ્થિત કોક માની લ્યો કે વિધવા હોય, કઈક સારું પાત્ર હોય, કે કોક ના થતું હોય, વ્યવસ્થિત ટૂંકમાં સંસ્કારી હોય. આપણા વિચાર એવા છે, કોક સંસ્કારી હોય, કોક દુઃખી પરિવાર માંથી કોક આવતું હોય, કા કોક એવું પાત્ર હોવું જોઈએ કે કઈ જેને ના થતો હોય એવા, કા પછી એકાદું બાળક હોય, માની લ્યો કે બેબી હોય કે બાબો હોય, પણ ના હોય તો વધારે સારું. જો હોય ને તો આપણે એક્સેપ્ટ કરવા એને તૈયાર છીએ. અને હાલની તકની અંદર હું પોતે મજૂરી કરું છું. 12-15 હજાર રૂપિયા વધારે નહીં પણ એટલું કમાઈ શકી છે. ને એક કલાકાર છો, આર્ટિસ્ટ છો. હા, બરોબર છે. અને આપણે સંસ્કારી રીતે ટૂંકમાં જીવન જીવવાના પહેલેથી જ છે, બાપા સમયથી જ. અને આ રીતના જીવન. મારી મિસિસ, મારે એક બાળક છે, 2 બાળકો છે, એમાં એક બેબી છે. બેબી મારી 18 વર્ષની છે અને બાબો મારો 21 વર્ષનો છે. મારા મિસિસ ને કેન્સર હતું, એટલે એમાં સારી એવો બહુ વધારે હેરાન થઈ ગયો છે. કર્જા ખર્ચા માથે થઈ ગયા છે. એટલે એના હિસાબે શું મારી મિસિસ એક્સપાયર થઈ ગયા. અને અત્યારે અમારે 3 જણા વચ્ચેનું જીવન એક એવું થઈ ગયું છે ને કે વાત જ ના પૂછો. એક દર્દનાક જેવું જીવન થઈ ગયું છે. અત્યારે હું મારો સમયગાળો જે કાઢું છું ને સાહેબ, એ બહુ ભયંકર રીતે કાઢું છું. અને ખરેખર આમ જોવો ને તો મારે જરૂરી છે, ને આમ જોવો તો મને ટેન્શન ભેગું છે. શું કામ કે મારે 18 વર્ષની તો બેબી છે. બરાબર બરાબર. 21 વર્ષનો સાહેબ મારે બાબો છે. મમ્મી પપ્પા મારે છે નહીં. મમ્મી પપ્પા છે ને લગભગ 4-5 એના કઈક થયા છે 12 વર્ષ, 10-12 વર્ષ. બરાબર બરાબર. અને એ એકારે કઈક 4-5 દિના ગાળામાં 2 બિચારા હાલ્યા ગયા. અને મારી મિસિસ ને બ્રેસ્ટ કેન્સર હતું. તો એનામાં હું 5-7 વર્ષ બહુ વધારે હેરાન થયો. અને બધાની મેં સેવાય છેટ લગીને કરી છે. અને મારા કુટુંબ થી લઈને જેટલા મારા ચારેકોમ ટેકા હતા ને એમાં બધા વ્યક્તિ હાલ્યા ગયા. માની લ્યો કે મારા સસરા છે, મારા સસરાએ મારી ચિંતામાં બિચારા હાલ્યા ગયા. શું કામ કે એની એ દીકરી હાલી ગઈ ને, તો એને એ બિચારાને એમ થઈ ગયું કે મારો અજય બિચારો શું કરશે હવે. આઘાતમાં. હા, આઘાતમાં. અને હું મારા સસરા એવા એકદમ વ્યવસ્થિત વ્યક્તિ હતા. અને બિચારાને મને મારી ચિંતા એને પહેલેથી જ ખબર છે કે અજય એકલો માણસ છે, મા બાપ તો હાલ્યા ગયા છે. તો હવે આ મારી દીકરી આવેલી કે એટલે એને શું છે આઘાતજનક વસ્તુ જેવી થઈ ગઈ. એટલે એને પોતાને શું છે જીવનગાળો ટૂંકો થઈ ગયો. મારા સાડુભાઈ હતા, એ કઈક એની 6 મહિનામાં તો એ હાલ્યા ગયા. પછી મારા પેરેન્ટ્સ ના આસપાસના સગા માની લો માસી, કાકા, આજે તે એ બધા શું છે બહુ ટૂંકા ગાળામાં માની લો 2-3-6 મહિને બધા છે ને આવ ટૂંકમાં એક જાતનો વિનાશ કેમ જાણે માણસ ઉપરથી હોય. બરાબર બરાબર. એવી રીતના બનાવ બની ગયા. એટલે આપડે શું છે કઈ ટેકા દેવા વાળા ને આપણો સમયગાળા જોઈને આપડી કોઈ બાજુમાં ચડે એવું છે નહીં. ને આપડા કે નથી કોઈ પૈસા કે નથી કોઈ મિલકત. બરાબર. અત્યારે ભગવાન બાપા દાદા ની જી કયો મિલકત કયો તો 2 માળનું મકાન છે. આપડે ભાઈ નીચે છે, હું ઉપર રહું છું. ભાઈ ને કઈક 3-4 છોકરા છે, 3 છોકરા છે અને 2 બેબી હતી. એક બેબી પૈણી ગઈ. અને મારા ઘરમાં બસ હું, બાબો ને બેબી. આ આપણું જીવન. બરાબર બરાબર. અને આ આપણો શોખ જે આપણે હું કરું છું, મહેનત કરું છું. ભવિષ્યમાં અત્યાર લગીને શું છે મારા બધા દિવસો આવા જ ગયા છે. સ્ટ્રગલ કર્યા રાખું છું. કલાકાર છો, સ્ટ્રગલ કર્યા, પણ હજી એવા કામ નથી મળતા. આવું આપણું આ જીવન છે. તમે શું કલાકાર કઈ રીતની? યુટ્યુબમાં કઈ તમારી ચેનલ કે શું છે? યુટ્યુબમાં છે ને હમણાં જ મેં આપણે કામ કર્યું. એક આપણે અમારા જામનગરમાં જે હમણાં મોગલમાનું બન્યું માતાજીનું, એમાં મારું ગીત ચાલુ થતા જ મારે અલગ એક એન્ટ્રી આવે. ટૂંકમાં એમાં ભુવાનું કામ મેં કર્યું કે આપણે એવું વ્યક્તિ જોઈએ કે આપણું ઘર સાચવે. કહેવાનો મતલબ સમજ્યા? ઘર સાચવે, આજે મારા છોકરાઓને સમજે એવી વ્યક્તિની જરૂર છે. એટલે આપણે એ ટાઈપનું પાત્ર ગોતી છે કે આપણે ભાઈ સામે કોઈક છોકરી એવી સંસ્કારી હોય તો આપણું ઘર સાચવી લે તો આપણા માટે ઘણું કહેવાય. શું કામ કે આપણું જીવન એવી રીતના ગયું છે. એટલે આપણે એવા પાત્રની તલાશમાં જે કોઈ બિચારી ખરેખર વિધવા હોય કે જરૂરત બનતી કોશિશ અમારા સમાજમાં મળે તો વધારે સારું. આપણે કોઈ પણ ઓલ કાસ્ટમાં હોય તો ટૂંકમાં આપણે હાલે, પણ એ આપને એક્સેપ્ટ કરવી જાય. અને ખાસ વાત બીજી, કુંવારી કદાચ હોય ને તો એ આપને એક્સેપ્ટ કરે ને તો આપણે નો પ્રોબ્લેમ. બરોબર. કારણ કે મારી એજ છે ને ઓમ નથી દેખાતી. ઓમ મારી એજ છે ને મારો બર્થડે છે 5-10-75, એટલે 75 મારો જન્મ છે. પણ તમે મને સાહેબ જોવો ને એટલે તમને એમ થાય કે આ ભાઈ કોઈ દી આ બોલે એ પ્રમાણે ખોટા જ છે.
આ ભાઈના છે ને 25 થી 30 વર્ષ તો હોય નહીં. 25 થી 30 વર્ષ તમે પકડી શકો. તમારા ગામનું નામ શું કીધું? કામ એટલે આપડે ગુજરાતમાં જામનગર. જામનગર. હા, જામનગર જીજી હોસ્પિટલ નવાગામ ખેડ. બરાબર બરાબર. આપડે રિલાયન્સ. બરાબર છે. અને તમારી ઉંમર કેટલી કીધી? ઉંમર આપડે 5-10-75 એટલે લગભગ ગણતરી મુજબ કઈક 49 કે એવું કઈક થાય લગભગ મારા ખ્યાલથી. 49 ની આસપાસ. હા, એવું કઈક થાય ને એમ. હા, અને તમારા ઘર સંસાર છે કેટલો ટાઈમ આવેલો હતો? મારા ખ્યાલ મુજબ કદાચ 15 વર્ષ થયા હોય ઘર સંસારમાં. 15 વર્ષ ઘર સંસાર આવેલો. હા, પછી તો શું છે કે મારે 4-5 વર્ષનો તો ગાળો અમારે માંડીનો ને ઓચિતાનું આ બધું માથે પડ્યું ને 2-3 વર્ષ તો હું આ ડોઝમાં ને શેકમાં ને આ હેરાનગતિમાં થયા. એટલે લગભગ 15-17 વર્ષ કદાચ મારું જીવન એકલા રીતે વ્યવસ્થિત રીતે આવેલું હોય. ગામડે મકાનની સુવિધા કઈ રીતની તમારે? ના, કાંઈ નહીં સાહેબ, કાંઈ નહીં. આપડે છે એવી ચોખ્ખી જ વાત. મારે હાલની તકની અંદર જે હું જામનગરમાં રહું છું ત્યાં મારે 2 માળનું મકાન છે. મકાન ખડબડી ગયું છે એવી ચોખ્ખી જ વાત. આપડે ખોટું નથી બોલવું, ખોટું નથી કરવું. આ પોતાનું માલિકનું એટલે બાપ દાદાનું, ટૂંકમાં પપ્પાનું એમ. આપણા નામે ચડ્યું જ નથી. આપણા નામે હજી ચડ્યું નથી, પણ એ આપણું જ કહેવાય ને એમ. હા, બાપ દાદાનું આપણું જ કહેવાય ને. બરાબર. હા, એ આપણું છે. અને એમાં સગવડમાં જોવો તો નીચે રૂમ રસોડું કહી શકો ને હું અત્યારે ઉપર રહું છું. હાલની તક ની અંદર તમારે વાત કરું, હું અગાસી ઉપરથી વાત કરું છું. મારા રૂમમાં ઉપર જુઓ ને તો ટૂંકમાં એક આગળ રસોડા જેવું કે રૂમ કયો જી કયો ને અંદર એક હોલ, એમાં ત્રણેય બાપ દીકરી ને દીકરો એમાં જીવન ગાળા કરી દીધું. મારું જે ભાઈ રહ્યો એ નીચે. તમારે આપડી બાયો વાપરો છો તમે મકાન જે વાપરો છો એમાં કેટલા રૂમ ને કઈ રીતનું છે? હાજી, હું વાપરું ને સાહેબ, એ મારું પોતાનું જે મકાન છે ને એ 2 માળનું મકાન છે. એમાં 2 માળ છે એટલે 1 માળ માની લ્યો નીચેથી પકડી એટલે એમાં રસોડું ગણો કે રૂમ ગણો. એ ટૂંકમાં પછી અંદર જતા પાછો રૂમ. બરાબર. 1 માળનું કામ પૂરું થયું એટલે ડાયરેક્ટ બીજો માળ જ્યાં હું હાલની તકમાં રહું છું એ મારું પોતાનું. એમાં હવે જે રીતના નીચે છે એ રીતના ઉપર. હા, ઉપર 1 રૂમ ને રસોડું એમ જ થાય ને ઉપર? હા, એમ જેમ નીચે જેમ ઉપર. બરાબર. અને એ આપણું પોતાનું, ટૂંકમાં બાપ દાદાનું એમ કહેવાનો મતલબ. પણ ટૂંકમાં ભાડે નથી એમ. કઈ વાંધો નહીં. હવે તમારે તમારી કાસ્ટમાં સિવાય કદાચ બીજી કાસ્ટ હોય છે તો તમારે ચાલશે, બરાબર ને? ચાલશે, નો પ્રોબ્લેમ. હવે મારે બીજું એ કેવું છે તમને કે કદાચ જે બાઈ આવે એને કઈ સંતાન હારે હોય તો હાલે કે ન હાલે તમારે? એટલે સાહેબ એમાં એવું છે, જો આપડા સમયગાળા દરમિયાન આપડે ભગવાન માતાજી કરે, જો એવા નસીબમાં હોય ને તો હાલે ખરા, પણ ના હોય તો વધારે સારું. એનું તમને કારણ આપડે એવા નિયમ દર્શાવી છે કે ભગવાન ના કરે કે આજે શું સમય અત્યારે મોંઘવારી થી લઈને બધું વધારે છે. તમને પોતાને ખબર, મને મેરેજ કરવા જાવ છું અટાણે એટલે સ્વાભાવિક છે થોડું ઘણું તમારે કમાવું વધારે પડશે, એડજસ્ટ કરવું પડશે, કમાવું વધારે પડશે. પણ હું તમને એમ વાત કરું કે કુંવારું પાત્ર કે એવું તો મળવું બહુ મુશ્કેલ છે. કારણ કે એ તો મુશ્કેલ છે. ના, એ તો સવાલ જ નથી. ઉંમર થઈ ગઈ છે, બરોબર છે. અત્યારે હાવ નાની વયના હોય છે ને એ લોકોને પણ બહુ મુશ્કેલ છે, નથી મળતો, નથી પાત્ર મળતું, બરોબર છે. ના, તમે મને કહો છો કે નાની ઉંમરના મળી જાય, પણ આપણે અપેક્ષા રાખીએ, સારી આશા રાખીએ કે તમને મળી જાય. જનરલી વાત છે, આપણે એવી ગણતરી નથી રાખતા કે એવું હોવું જોઈએ. કોઈ એજ વાળા હોય અને થોડાક દુઃખી હોય ને કદાચ એને સંતાન હારે હોય, 5-10 વર્ષનો દીકરો હોય, હા તો હાલે. વધારે દીકરી હોય ને તો આપણે દીકરીમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એનું કારણ કે મેં ભાઈ છે ને મને પોતાને દીકરીનું વધારે. એટલે આપણે 2 વાત રાખીએ, ભાઈ દીકરી હશે તો ચાલશે. કે આપણે ઉંમર 2 છોકરા છે સાહેબ, એનું કારણ છે કે 2 છોકરા છે તો આપણે શું કરે તમારે? દીકરા, મારો છોકરો છે ને એ અત્યારે આમ જોવો તો ઓલું શું કેવાય આપડે આ ગાડીનું ઓલું જે સર્વિસ સ્ટેશન હોય એમાં નાની એવી જોબ કરે છે. એમાં કઈ પગાર તો હોય નહીં, પણ છોકરાના જીવન પ્રમાણે કે એના નેચરલ પ્રમાણે શું છે કે આપણે એવું ગણિત કરી છે કે બિચારો જરાક ભગત છે ને ભોળો છે. કહેવાનો મતલબ સમજાય તમે? સારા કામમાં ને ગણિતમાં ની પાછો કાચો છે. મારો પોતાની વાત. બીજો દીકરો છે? 2 દીકરા છે ને? બીજા ભાઈ? ના, એક જ સાહેબ, એક જ બાબો છે ને, એક જ બેબી છે. અચ્છા, એક બાબો ને એક બેબી. બેન પરણી ગયા છે? ના, બેન કુંવારી છે, 18 વર્ષની. મેં તમને વાત ના કરી એના લાયક હું બધું ગણતરીમાં છું. પણ સાહેબ એ તો અત્યારે શું છે સમય પ્રમાણે મને બેબી ના તો ઘણા કીએ છે કે ભાઈ અમે તને ટેકો દઈને. સાહેબ એમાં તકલીફ એવી પડે છે કે આજે બેબી નું હું કરી નાખું તો એમાં તો મને કોઈ ટેકો દેશે. પછી મારા બાબો છે ભોરો છે, ભોરા ને પછી અત્યારે તમને ખબર છે ને બરાબર છે. કોઈ દીકરી સામે કોઈ પાત્ર હોય કે ભાઈ સામે ત્યાં દીકરી હોય એવું હોય ત્યારે સામે થઈ જાય એટલે શું છે. હા, તો મારે એક બાબા
પૈસાનું ટેન્શન ઓછું થઈ જાય. કામમાં ઘી પડી જાય, બરાબર છે. હા, ગીના ખાનમાં રીંગ પડી જાય ને ભાઈ વ્યવસ્થિત રીતે શું છે આપડે મારે બાપ ને જાતે એક ટેન્શન જેવું મારું છે એટલે મારે શું છે એવું ગણિત કરવું છું. કદાચ બેનભાઈ નું જો સામે સામે પક્ષે પતી જાય કદાચ વ્યવસ્થિત રીતે છોકરાને છોકરી મળી જાય તો સામે એટલું સમજવું હોય ને ગરીબ માણા હોય તો કહીએ ભાઈ અમારે કઈ જોતું નથી, અમારી છોકરી તમે લઈ લ્યો તો મારા છોકરાનું થઈ જાય તો અમે છોકરીનું આવું એવું ઘર હોય તો એ થઈ જાય. બરાબર. અને આપણે કોઈક સમજૂતી એવું વ્યક્તિ મળી જાય કે ભાઈ અમારે કઈ પૈસાથી મતલબ નથી, હું જિંદગીમાં વધારે હેરાન થઈ જાઉં અને એ વ્યક્તિ આ મને મગજમાં બેસે છે, મને એના સંસ્કારથી લઈને એની વાત મને મગજમાં બેસી જાય તો આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. બાકી તો અત્યારે વિચાર ઉપર ખાસ વધારે વાત છે સર. બરાબર છે. અત્યારે વિચાર હોવો છે. અત્યારના સમય પ્રમાણે મને એટલી ખબર પડે કે અત્યારે પૈસાનું માણસ વધારે મોલ રાખે છે. હું એ વસ્તુને બહુ ઓછું માનું છું. અત્યારે મને માણસની કિંમત ગમે, માણસની કિંમત થાય છે. પૈસા તો સાહેબ તમારે આજ છે ને કાલ નથી. આજ પૈસા કોઈ નથી ભેગું બાંધી જવાનું કે નથી કોઈ લઈ જવાનું. આ તમારા સંસ્કાર સારા, વ્યવહાર સારા, કોન્ટેક્ટ એવા તમારા એવો છે. થોડોક પૈસા જરૂરી છે મોટાભાઈ, આપણે સમજી છે બધું. તમે તમારી રીતે બધું વ્યવસ્થિત કયો છો, બરાબર છે, પણ પૈસા વગરનું અત્યારે જીવન હાવ ઉદાસ છે. તમને ખબર છે? ના એ તો કોઈ વસ્તુ કાંઈ નથી આવતું. તમે અહીંથી બહાર નીકળો, ઘરની બહાર નીકળો એટલે પૈસા વગર કોઈ બાકસ તમને દે નહીં. માણસો ઉપર હવે નથી, પેલાનો યુગ નથી, પેલાનો યુગ નથી. માણસો પણ છે. તમે કોઈ એવા વ્યક્તિ હોય ને કે ભાઈ મને એટલો માલ આપો, તમને માલ આપે, હા પડજો, પણ તમે બીજી વાર એને માલ ટાઈમે પૈસા ન દો ને તો બીજી વાર માલ પણ આપે નહીં. એટલે ઈ યોગ છે. હા, એટલે પૈસા જરૂરી છે. હાવ ડ્રાઈવર છે ને એનું નહીં કરી નાખવાનું. નકરું ડ્રાઈવર છે નહીં, પણ ટૂંકા પૈસા જરૂરી છે. હાવ પૈસા નથી જરૂરી એવું નથી. પૈસા વગર કોઈ વસ્તુ થતી આજે સાહેબ એવું જોવા મળે છે. ઘણી જગ્યાએ માની લ્યો હેરાન થઈ ગયેલા એવા પાત્ર ઘણા પડ્યા છે. અત્યારે છોકરીઓને મા બાપ ને ઘણા ને એવું હોય છે કે મારી છોકરીને કોક લાખ રૂપિયો દે ને 2 લાખ રૂપિયો દે ને તો અમારું દી પાછળનું માની લે. મા બાપ ના એવા વિચાર ઘણા ના છે. અમે તો જોઈ છીએ કે ભાઈ આના કઈક પૈસા દે તો એનામાં આપણું જીવન ગાડી, પણ એ ખરેખર એ અપેક્ષા રાખવી ના દે. મને એટલી ખબર પડે. એને હું એટલી ગણિત કહું કે એટલું સમજાવવા માંગુ કે ભાઈ તમારી એક જવાબદારી છોકરી તમારા ઘરે પાછી આવી જાય. જે કઈ પ્રોબ્લેમ માં હોય કઈ ઈ પ્રોબ્લેમ અત્યારે તમારા ઘરે જ, એટલે તમારી જવાબદારી. તમારે સામે એની કઈ ગણિત ના રાખવી જાય કે અપેક્ષા ના રાખવી જાય. છોકરીનું ઘર બંધાય જાય વધારે. મારી વાત સાંભળો, તમારી દીકરી છે એટલે તમને કહું, તમે સ્વાભાવિક છે તમારી દીકરી માટે તમે પાત્ર ગોતશો ને થોડુંક સુખી સંપન્ન ગોતશો. એનું કારણ છે કે દીકરીએ દૂધ તો અહીં ભોગવ્યું છે તમારી પરિસ્થિતિ પ્રમાણે, તો તમે એવું ઈચ્છો નહીં કે સામે ગરીબ માણસ હોય તો હું મારી દીકરી દઈ દઉં. સ્વાભાવિક. ના એ તો હા, સ્વાભાવિક છે. તમારી દીકરી માટે તમે ગોતશો ને તો થોડોક સજ્જડ ગોતશો, વ્યવસ્થિત ગોતશો. કારણ કે તમને એમ છે કે મારી દીકરી તો ઘણું દુઃખ ભોગવ્યું છે, હવે મારે થોડું દુઃખમાં દઈ દેવાય. એ સ્વાભાવિક છે. કોઈ પણ માવતર હોય છે ને એની દીકરી પ્રત્યે નહીં એવું હોય કે મારી દીકરી સુખમાં જાય. બરાબર. પણ સર એ આપણે પેલા સ્ટેપ ની વાત કરું છું. હું આ પેલા સ્ટેપ ની વાત નથી કરતો, હું નેક્સ્ટ સ્ટેપ ની વાત કરું છું કે કેટલાય પાત્ર અત્યારે એવા જોવા મળે છે કે મા બાપ ની એવી ગણિત હોય. છોકરીનું થઈ ગયું એ અત્યારે મા બાપ જો મારી પોતાની દીકરીની એ જ ઈચ્છા હોય ભાઈ કોઈ સારું એવું ઘર હોય, સારો એવો બંગલો હોય, સારી એવી ગાડી હોય, એવી અપેક્ષા બાપ નાથી મારી હોય. પણ હું એમ કઉ છું કે ભગવાન ના કરે ને મારી છોકરીને કોઈ વિઘનસર એવું પાત્ર તૂટી જાય કે એવા કઈ વિઘન આવી જાય, છૂટા જેવા થઈ જાય, તો હું ઈ છોકરીનું ગણિત એટલું જ કહ્યું કે આને પાછું આવે છે ને વ્યવસ્થિત મળી જાય. બીજો સ્ટેપ, માવતર ને દીકરી તો દીકરી જ છે, સમજી લેજો. ના એ તો બરોબર. કોઈ પણ માવતરો એવું ન ઈચ્છે કે મારી દીકરીનું છૂટું થઈ ગયું એટલે હવે ગમે એમાં નાખી દો. જે પાત્ર ગોતું હતું ને એના કરતા સારું ગોતવાની કોશિશ કરશે, પછી ભલે એના કિસ્મત મુજબ પણ સારું પાત્ર ગોતવાની કોશિશ કરશે. એ સાહેબ હું તમારી વાત માનું, પણ એની ગણિત પ્રમાણે છે ને એટલું એને પાત્ર પર વધારે ફોકસ કરવું જોઈએ કે સારું એવું પાત્ર સંસ્કારી મળે છોકરીને આચવી. પણ એમાં પછી એવું ગણિત ના હોવું જોઈએ કે મારી દીકરીને સામે વાળો સારો હોવો જોઈએ ને સામે પૈસા દઈએ અને આપણે એના પૈસા એના કરતા લેવાની વાત નથી. એ આપડી અલગ વાત થઈ ગઈ. જે દહેજ પ્રથા છે એવું વધારે જોવા મળે છે. હા, એ બહારની વાત છે. આપણે ક્યાં કોઈ ગુજરાતમાં પૈસા કોઈ લેતું જ નથી. પણ કહેવાનું શું છે એ બધા બહારના વિસ્તારો છે ને આપણે ત્યાંથી એવું બને છે, પૈસા લે છે લોકો દીકરીના. પણ આપણે એવું કઈ નથી. પણ હું એક વસ્તુ કહું કે સ્વાભાવિક છે કોઈ પણ દીકરી દીએ માવતર એને એટલું વિચાર આવે કે ભાઈ મારી દીકરીને સારું પાત્ર મળે. બરાબર. તમારો આપણે ઓડિયો વાયરલ કરશું, તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નો પ્રોબ્લેમ. અને બીજું તમારું કઈ બાયોડેટા તો બનાવેલું હોય કે ન હોય કઈ વાંધો નહીં. તમે વ્યવસ્થિત તમારું નામ અને મને તમારો ફોટો એક સરસ મજાનો મોકલીને આપજો. બરાબર છે. આપણે યુટ્યુબ વિડીયો મૂકશું. બરાબર. અને ખાસ કરીને ધ્યાન રાખજો કોઈ ફ્રોડ કોલ નું એક ખાસ ધ્યાન રાખજો. કોઈ એવા વ્યક્તિ ફોન કરે કે ભાઈ આ જગ્યાએ છોકરી છે ને
અમે લગ્ન કરી દઈએ તમને ને એટલા પૈસા તમે દો, અમારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી, તો બને ત્યાં સુધી ચેતીને રહેજો. આવું બહુ કિસ્સા બને છે, મારી પાસે ઘણા ઓડિયો એવા આવ્યા છે. અને સાહેબ આપણે બંને વચ્ચેની જે આ વાત થઈ ગઈ, માની લો એમાંથી કોઈનો ફોન આવે ખરા, તો એમાં મારે ધ્યાન દેવાની કે નહીં ધ્યાન આમાં નહીં જો દેવાની? વસ્તુ બતાવું, હું તમને શું વાત કરું છું. તમે હા. જે વાતચીત કરો છો ને હા હા એના ઉપરથી કોઈ એવું પાત્ર હોય કે જેને પૈસા જ તમારી હારે લેવા છે, હા સારું બરોબર. પાત્ર મળી જાય. આપણે ના નથી પાડતા કોઈ એવું, તમે જે વાત કરી. હા, અને હા. જેમ બને આ ઓડિયો બહાર નીકળશે, બહાર ફેલાશે, એમ હા. કોઈ એવું પાત્ર ખૂણે કાચકે હશે તો એને એવો હા. વિચાર આવશે કે ભાઈ આ વ્યવસ્થિત છે, મારી જિંદગીમાં મને કોઈ દી દુઃખી નહીં કરે, તો એવી વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરશે તમારો. હા એ વાત તમારી એવું બની ખરા નાય બને. એવા પાત્રો પડ્યા છે ભાઈ. હા, બરાબર છે. હા, દુનિયાના કોઈ પણ છેડે આ વિડીયો તમારો જશે, એને મગજમાં હા. બેસશે એટલે ઈ તમારો કોન્ટેક્ટ કરશે. હા બરાબર. તો એ નંબર આપણે એક્સેપ્ટ કરી લેવાનો? હવે હું તમને વસ્તુ કહું, આમાં તો હા. શું હોય છે કે હા. નળમાંથી પાણી આવે એટલે સમજી નહીં લેવાનું કે પી જ જવાનું હોય. હા, એ વાત એને તો ગાળવું સાચી છે. પડે, એને ગાળવું પડે. હા હા ગાયડા વગરનું પાણીમાં કચરો આવી જાય તો નકર ખરેખર ફિલ્ટર થઈને જ આવે છે. હા હા પણ બને સમજી ત્યાં ગયો. સુધી એને ગાળવું. એમ કોઈ પણ ફોન આવે એટલે બરાબર એવું માની લેવાનું કે હિતેશભાઈના હા. થકી આ ફોન આવ્યો છે તો સ્વીકારી લ્યો. એમાં બધી તમારે રીતે જોવું, વ્યવસ્થિત check કરવું, થશે. કેવું હા, check આ કરવું. બધું જાણવું ભાઈ. આમાં તો હા, શું એ તો છે, બરાબર. હા, મારી પાસે 4-5 ઓડિયો આવ્યા, હિતેશભાઈ તમે યુટ્યુબ ઉપર મૂકો. મેં કીધું ના ભાઈ, હું કોઈ વિવાદમાં તો પડવા માંગતો જ નથી. નકર મને ના, ના, ઓડિયો એ તો આવ્યા બરાબર. છે કે હિતેશભાઈ આ હા. કોકના કામ આવ્યા છે, તમે ઓડિયો મૂકી દો. હવે એ હા. કહે છે કે અમે અત્યારે ગામડે છીએ ને મને પૈસા મોકલો ને 2500 રૂપિયા તો દીકરીને તેડીને આવીએ ને આવું બધું કહે છે ભાઈ ને. હા, સાચી વાત છે. ઈ ના, આપણા ના, ઈ તો. એક મેમ્બર જ છે, હમણાં એનો ઓડિયો આવ્યો હતો ભાઈનો. હા હા નામ એનું આપી દો, વેલાજી નામ છે એનું. હા હા આ એનો ઓડિયો આવ્યો હતો. એ વ્યક્તિનો હા. ફોન આવ્યો એટલે મને વેલાજી ઓડિયો તો ઘણા મોકલા, પણ હું છે ને થોડોક વિવાદમાં નથી પડવા માંગતો ક્યાંય. ના 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 આગળ ઓડિયો બરાબર મૂકું, બરાબર. આગળ ઓડિયો મૂકું, સ્વાભાવિક છે ઓલા માણસ સાચા હોય હા હા તો શું કે તમે શું અમને બદનામ કરો છો? એટલે ના, ના, આપણે છે ને બરાબર. કોઈને બદનામ તો કરવા જ નથી. આપણે અને help અમે કરવી જોઈએ. બરાબર છે. બધાને પૂછીએ છીએ. અમે જો તમને અત્યારે મેં વાત કરી ને તમારી હારે, હા, આ તો ઓડિયો તમને તમારે કઈ problem નથી. હા યુટ્યુબ ઉપર મૂકીશ, તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના, બરાબર છે. તમે એમ કે ના ભાઈ મારે નથી મૂકવો તો આપણે નથી મૂકતા, બરોબર છે? આપણે કોઈ એવી બરાબર વસ્તુ છે. નથી કે મારો સમય બગડ્યો, તમારો સમય બગડ્યો એટલે મૂકવાનો જ ફરજિયાત. હવે એ કઈ ના ના ફેરફાર ન થાય, બરાબર? એવું નહીં. અહીં તો હમ. તમારા હિત માટે જ આ કાર્યક્રમ છે, બરોબર છે? તો તમારું હા, હિત એ તો થયું જ બરાબર વાત છે. આવે, અહીંયા બીજી વાત નો આવે. તમને ના, ના, ક્યાંય બરાબર. હા, તમે ક્યાંય દુઃખી થાવ, તમારું દિલ દુભાય એવું તો કાર્ય અમે કરતા જ નથી. હા ઓકે સર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.